નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સુરતમાં કોંગ્રેસના વિરોધના એલાન બાદ ભાજપ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાયું. સુરત શહેરમાં રાજકીય માહોલ તંગ બન્યો હતો. કોંગ્રેસ પાર્ટી દ્વારા એઆઈ સમિટના વિરોધના સસંદેશાઓ સોશિયલ મીડિયા અને આંતરિક સર્ક્યુલેશનમાં ફેલાતા જ ભાજપ પાર્ટીના શહેર કાર્યાલય ખાતે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. શું બન્યું? કોંગ્રેસ તરફથી વિરોધ કરવાની તૈયારી અને મેસેજ બાદ પોલીસ વિભાગ એલર્ટ મોડમાં આવ્યું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભાજપ કાર્યાલયને પોલીસ છાવણીમાં ફેરવવામાં આવ્યું. શહેર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોનો ધસારો જોવા મળ્યો. ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારીઓ જાતે સ્થળ પર હાજર રહી સ્થિતિ પર નજર રાખી. પોલીસની આગોતરી કાર્યવાહી કોંગ્રેસ દ્વારા વિરોધ થાય તે પહેલા જ પોલીસે આગોતરી પગલાં લઈ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ ફોર્સ, બેરિકેડિંગ અને પેટ્રોલિંગ ગોઠવાયું. ટ્રાફિક અને જાહેર વ્યવસ્થા પર અસર ન પડે તે માટે રૂટ મેનેજમેન્ટ પણ કરવામાં આવ્યું. માહોલ હોલ અને સ્થિતિ વિરોધના એલાનને પગલે વિસ્તારમાં તણાવજનક વાતાવરણ સર્જાયું. જો કે પોલીસની સતર્કતા કારણે સ્થિતિ નિયંત્રણમાં આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.